નમસ્કાર મિત્રો, તો આજ રોજ આપણે મિત્રો બીએમસી દ્વારા મિત્રો અગાઉ 2023 22/10/2023ના રોજ જે પેપર લેવામાં આવ્યું હતું એનું મિત્રો આજે આપણે પેપર સોલ્યુશન કરવાના છે। તો ખાસ મિત્રો એકવાર આ વિડીયો સંપૂર્ણ જોઈ લેવો, તમને ખૂબ જ ઉપયોગી બનશે। કારણ કે મિત્રો બીએમસી દ્વારા પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે। એમપીએસડબલ્યુ સ્ટાફ નર્સ, એફએસડબલ્યુ, સેનેટરી ઇન્સ્પેક્ટર, આ બધી જ એક્ઝામ મિત્રો તારીખ જાહેર કરી દેવામાં આવી છે બીએમસી દ્વારા। તો ચાલો મિત્રો આપણે બીએમસી દ્વારા જે અગાઉ પેપર લેવામાં આવ્યું હતું 22/10/2000 ખાસ મિત્રો 22/10/2023ના રોજ જે પેપર લેવામાં આવ્યું હતું એનું પેપર સોલ્યુશન જોઈએ। તો પ્રશ્ન નંબર 1, વ્યક્તિ બરાબર સાંભળે કે નહીં તે જાણવા માટે કયું સાધન વપરાય છે? તો જવાબ આવશે મિત્રો ટ્યુનિંગ ફોર્ક, એટલે કે બી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે મિત્રો। પ્રશ્ન નંબર 2 જોઈએ, 0.45% નોર્મલ સ્લાયન એ કેવા પ્રકારનું સોલ્યુશન છે? તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે મિત્રો। પ્રશ્ન નંબર 3 જોઈએ, TBA નું ફૂલ ફોર્મ શું છે મિત્રો? તો જવાબ આવશે મિત્રો તમારો ઓપ્શન એ ખાસ મિત્રો ટ્રેન્ડ બર્થ એટેન્ડન્ટ, એટલે કે એ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે મિત્રો। એકવાર સંપૂર્ણ બધા જ જે અગાઉ આરએમસી, એએમસી, એસએમસી, જીએમસી વગેરે મિત્રો બધા જ પેપર સોલ્યુશન જૂના કરી લેવા તમને ખૂબ જ ફાયદો થશે। જો તમે બધું જ તમારું વાંચન પૂરું થઈ ગયું હોય આરોગ્યને લગતું, તો મિત્રો ખાસ જે 60 માર્કનું તમને પૂછવાનું છે એમાંથી મિત્રો તમે જૂના પ્રશ્નપત્રો કરશો તો તમને ખૂબ જ એટલે ખૂબ જ બેનિફિટ થશે મિત્રો। તો પ્રશ્ન નંબર 4, રબર, કેથેટર, ખાસ મિત્રો કેથેટર, આઈવી સેટ જેવા કચરાનો નિકાલ કેવા કલરની બેગમાં કરવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો સી ઓપ્શન લાલ। પ્રશ્ન નંબર 5 જોઈએ, ઓરી એટલે કે મિઝલ્સ માટેના જવાબદાર ઓર્ગેનિઝમ કયું છે? તો જવાબ આવશે મિત્રો પેરામેક્સિકો વાયરસ, એ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે। પ્રશ્ન નંબર 6 જોઈએ, આ રસીને સબક્યુટેનિયસ રૂટ દ્વારા આપવામાં આવે છે? તો મિત્રો 4 ઓપ્શન આપેલા હોય તમને, મિઝલ્સ, બીસીજી, પેન્ટાવેલેન્ટ, રોટાવાયરસ। તો મિત્રો સબક્યુટેનિયસમાં કઈ રસી આપવામાં આવે તો એમ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે। તો મિત્રો ઓરી એટલે કે મિઝલ્સ, એ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે। પ્રશ્ન નંબર 7 જોઈએ મિત્રો, નીચે પૈકી કયા બ્લડ ગ્રુપ વાળી વ્યક્તિને યુનિવર્સલ ડોનર એટલે કે સર્વદાતા તરીકે ઓળખવામાં આવે છે મિત્રો? તો ખાસ મિત્રો સર્વદાતા તરીકે કોને ઓળખવામાં આવે છે અને સર્વગ્રાહી તરીકે કોને ઓળખવામાં આવે છે? આ મિત્રો ખાસ યાદ રાખવું। તો મિત્રો સર્વદાતા તરીકે જો પૂછવામાં આવે તો મિત્રો ઓ નેગેટિવ ખાસ, અને જ્યારે મિત્રો સર્વગ્રાહી પૂછવામાં આવે તો મિત્રો AB+, AB+। પ્રશ્ન નંબર 8 જોઈએ, સગર્ભાવસ્થા દરમિયાન પેટના ઉપરના ભાગમાં જોવા મળતા ઊભા સ્કારને શું કહે છે મિત્રો? તો મિત્રો જવાબ તમારો આવશે સ્ટ્રાયા ગ્રેવિડેરમ મિત્રો ખાસ। પ્રશ્ન નંબર 9 જોઈએ, માતા 3 વર્ષના સમયગાળામાં ફરી સગર્ભાવસ્થા ધારણ કરે તો ઇન્જેક્શન ટીડી નો કયો ડોઝ અપાય છે? તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન ટીડી બૂસ્ટર આપવામાં આવે છે મિત્રો। પ્રશ્ન નંબર 10 જોઈએ, વર્ટેક્સ પ્રેઝન્ટેશન હોય ત્યારે ફિટસનો કયો ભાગ ફીલ થાય છે? તો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન ઓક્સિપુટ, બી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે। પ્રશ્ન નંબર 11 જોઈએ, લોકિયા સિરોઝા
ડિલિવરીના કેટલા સમય પછી જોવા મળે છે? તો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન 4 થી 10 દિવસ સુધી. પ્રશ્ન નંબર 12 જોઈએ. નીચે પૈકી ખાસ મિત્રો નીચે પૈકી સાયકિડ્સ ટેપનો ઉપયોગ શું માપવા માટે થાય છે? તો મિત્રો MUAC ખાસ મિત્રો MUAC આના માટે ઉપયોગ થાય છે, એટલે કે ડી ઓપ્શન તમારો રાઈટ આન્સર. પ્રશ્ન નંબર 13 જોઈએ મિત્રો. આયર્ન ડેફિશિયન્સી ડિટેક્ટ કરવા માટેનો બેસ્ટ ટેસ્ટ કયો છે? તો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન સીરમ ફેરાટીન. તમારો બી ઓપ્શન રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 14 જોઈએ. આઈસબર્ગ ખાસ મિત્રો આઈસબર્ગ થિયરીમાં ફ્લેટિંગ ટીપ પોર્શન શું દર્શાવે છે? તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન ખાસ મિત્રો ક્લિનિકલ કેસીસ. પ્રશ્ન નંબર 15 જોઈએ. ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સના એક પેકેટમાં ટોટલ કેટલી ગોળીઓ આવે છે? તો જવાબ આવશે મિત્રો 28 ગોળી. કેટલી? 28 ગોળી. પ્રશ્ન નંબર 16 જોઈએ. 5 વર્ષ સુધીના બાળકને કુલ કેટલા વિટામિન એ ના ડોઝ આપવા જોઈએ? તો મિત્રો જવાબ આવશે 9 ડોઝ. પ્રથમ ડોઝ મિત્રો 1,00,000 યુનિટનો હોય છે. પ્રશ્ન નંબર 17. રિકેટ્સ છાતીનો ભાગ ઉપસી જાય તેને શું કહે છે? ખાસ મિત્રો રિકેટ્સમાં છાતીનો ભાગ ઉપસી જાય તેને શું કહે છે? તો જવાબ આવશે મિત્રો 17માં સી ઓપ્શન પિજિયન ચેસ્ટ. પ્રશ્ન નંબર 18 જોઈએ. પાણીથી વધુ બીક લાગે તેવા રોગને શું કહે છે? તો મિત્રો હાઇડ્રોફોબિયા, એટલે કે એ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 19 જોઈએ કે નીચેના પૈકી ખાસ મિત્રો નીચેના પૈકી બેબી ફ્રેન્ડલી હોસ્પિટલ ઇનિશિયેટિવમાં શાનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન બેસ્ટ ફીડિંગ પ્રેક્ટિસ. એ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. કોઈક મિત્રો શબ્દો એવા છે જે વાંચવામાં તકલીફ પડી શકે છે, કારણ કે આપણે આ ડોક્યુમેન્ટ કરીને પ્રશ્નો બનાવેલા છે, એટલે કે મિત્રો જે જૂના પેપર આપણે હોય છે એ આપણે લીધેલા છે, એટલે કે થોડી ઘણી પ્રિન્ટ મિસ્ટેક થઈ શકે. પ્રશ્ન નંબર 20. ડિસેન્ટી એટલે શું? તો જવાબ આવશે મિત્રો ડિસેન્ટી સ્ટૂલ વિથ બ્લડ, એટલે કે સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 21. મેસીવેન સાઇન અથવા કેકપોટ સાઉન્ડ સાઇન કયા રોગમાં જોવા મળે છે? તો જવાબ આવશે મિત્રો ડી ઓપ્શન હાઇડ્રો કેકફ્લેશ. પ્રશ્ન નંબર 22 જોઈએ. ફ્લેગ સાઇન કયા રોગનું લક્ષણ છે? તો જવાબ આવશે મિત્રો ક્વેશ્યોકર, એટલે કે એ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 23 જોઈએ. ન્યૂબોર્નમાં બ્લીડિંગ અટકાવવા માટે કયું ઇન્જેક્શન આપવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો વિટામિન એ આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 24 જોઈએ. થેલેસીમિયા એ કયા પ્રકારનો રોગ, એટલે કે કયા પ્રકારનો ડિસઓર્ડર છે? થેલેસીમિયા એ કયા પ્રકારનો ડિસઓર્ડર છે? તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન તમારો રાઈટ આન્સર. પ્રશ્ન નંબર 25 જોઈએ. એન્ટીરિયલ ફોન્ટાનેલનું બીજું નામ શું છે? તો જવાબ આવશે મિત્રો
બ્રેગમાં, એટલે કે બી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 26 જોઈએ. પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. તો મિત્રો આ પંક્તિ કોઈને આપેલી છે? તો મિત્રો નન્નાલાલ, એટલે કે સી ઓપ્શન રાઈટ આન્સર. પ્રશ્ન નંબર 27 જોઈએ. રાજુ અને કાળુ એ કઈ નવલકથાના મુખ્ય પાત્ર છે? તો જવાબ આવશે મિત્રો 27માં એ ઓપ્શન માનવીની ભવાઈ. પ્રશ્ન નંબર 28 જોઈએ. ઝેર તો પીધા છે જાણી જાણી નવલકથા કોણે લખેલ છે? તો જવાબ આવશે મિત્રો મનુભાઈ પંચોળી. ઝેર તો પીધા છે જાણી જાણી, ડી ઓપ્શન તમારો રાઈટ આન્સર. અને ઉપનામ દર્શક તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 29 જોઈએ. નીચે આપેલ વિકલ્પોમાંથી કયા સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ નથી? તો જવાબ આવશે મિત્રો ડી ઓપ્શન કનૈયાલાલ મુનશીને આપવામાં આવેલો નથી, જ્યારે ઉમાશંકર જોશીને 1967માં આપવામાં આવેલો છે, રાજેન્દ્ર શાહને 2001 અને રઘુવીર ચૌધરીને 2015 અને પન્નાલાલ પટેલને 1985માં. ખાસ મિત્રો 1985માં. પ્રશ્ન નંબર 30 જોઈએ. દ્વિરેફ ઉપનામથી કોણે વાર્તાઓ લખેલ છે? તો મિત્રો જવાબ આવશે એ ઓપ્શન રાવી પાઠક. તો મિત્રો આજે આપણે આટલું પેપર સોલ્યુશન રાખીએ. 1 થી 30 પ્રશ્નો મિત્રો તમને આપણે જે જૂનું પેપર હતું એનું પેપર સોલ્યુશન કરાવ્યું છે. બાકી મિત્રો આગળના વિડીયોમાં આપણે ફરીવાર 31 થી શરૂ કરશું. તો મિત્રો ખાસ એકવાર બધા જ જૂના પેપર સોલ્યુશન જોઈ લેવા. આપણે યુટ્યુબ ચેનલ ઉપર ચેનલ ઉપર બધા જ જૂના પેપર સોલ્યુશન મૂકેલા છે, તો તમે એ જોઈ શકો છો અને તમને ખૂબ જ મિત્રો ફાયદો થશે. અને જ્યારે બાકી મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો આજે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ ગયો તમને ખૂબ જ ઉપયોગી બનશે. તો જય હિન્દ મિત્રો.